जय आदिवासी लड़ेंगे, जीतेंगे अरे लड़ेंगे, जीतेंगे एक तीर एक तलवार। सब आदिवासी एक समान। મારા વડીલગણ મોરબી પારકી સાહેબ, ગરાસે ડોક્ટર ગરાસે સાહેબ, તમામ મારા ગણવીરો તેમજ માતાઓ, આ તો કેવું થાય કે ઓવર પૂરી થઈ ગઈ, બેસ્ટમેન્ટ છેલ્લે આવ્યો લાગે, કઈ હારવાને જીતવાની બીક હોય લાગે કોઈને, એટલે છેલ્લો બેસ્ટમેન્ટ મોકલવાય। ઓવર પૂરી થઈ ગઈ છે પણ કઈ વાંધો નહીં, રમવાનો મોકો તો મળ્યો છે। આજે આદિવાસી અધિકાર દિવસ છે મિત્રો। પારકી સાહેબે વીએમ પારકી સાહેબ અધિકારની વાત કરી, આદિવાસીઓની વાત કરી, ચેતરભાઈએ હક અધિકાર લૂંટાય છે એની વાત કરી, ધારાસભ્યશ્રીએ અને મુરબ્બી તુષારભાઈએ જે અગાઉ આપણે લાભ મળતા હતા એ લાભની વાત કરી। એ લાભ અમરસિંહ ચૌધરી સાહેબે આપણને આપ્યા હતા અને એ લાભને આજે વંચિત રહી ગયા છે બધા। એ જે લાભ છે એ રોસ્ટર હોય કે પછી આપણી નોકરીની બાબત હોય, આપણે હક અધિકાર આદિવાસીની વાત કરતા હોઈએ, મૂળ ભારતવાદની વાત હોય, આદિવાસી માત્ર લોકોને જીવવાનું કામ કર્યું છે। ઉદાહરણ તરીકે તમને લઈ લો, કરેલા ડેમ, પાનમ ડેમ, કબૂતરી ડેમ, નર્મદા ડેમ, આ તમામે તમામ આદિવાસીઓએ ભોગ આપ્યો છે ને આપ્યો છે। એની ઓવરમાં શું મળ્યો? કશો જ નહીં। આ માંગવું જોઈએ કે ના માંગવું જોઈએ? ચેતરભાઈ લડે છે એ નીડર વકી છે, એની સાથે જવાની જરૂર છે। અરે આજે ચેતરભાઈ છે કાલે નહીં હોય, મિત્રો સાથે થઈ જઈએ। અમે લોકો આ હક અધિકારની લડાઈ લડવા માટે તૈયાર છીએ। જ્યારે કરેલા ડેમ વિસ્થાપિત થયા એનો હું ભોગ છું। કરેલા ડેમ, પાનમ ડેમના જે વિસ્થાપિતો છે એ તાત્કાલિક ટ્રાઇબલ વિસ્તારમાંથી વિસ્થાપિત કર્યા સાહેબ। પારકી સાહેબ તેમાં સમિતિ ધ્યાનમાં રાખે, જ્યારે હક અધિકારની વાત કરતા હોય અમે ટ્રાઇબલ વિસ્તારના ટ્રાઇબલો છીએ, પણ જ્યારે વિસ્થાપિત થયા ત્યારે અમે ટ્રાઇબલ લાભ નથી મળતા। આજે અધિકાર દિવસે હું આ કહું છું કે કરેલા ડેમના જેટલા પણ અસરગ્રસ્તો છે એ જ્યાં વિસ્થાપિત થયા છે એના વિસ્થાપિતના લાભો નથી મળતા। મતલબ કે ટ્રાઇબલ ના જે હતા એ પણ ગયા, તો વિશેષ પ્રકાર અધિકાર આપવો જોઈએ કે ના આપવો જોઈએ? જો ભોગ આપ્યો છે તો વિશેષ અધિકાર આપવો જોઈએ। આ જેને પાણી માટે, આખા ગુજરાતને પાણી માટે વિસ્થાપિત થયું છે, એને ખેતીનું તો પાણી દૂર, પીવાનું પણ પાણી નથી મળતું। આ અધિકાર દિવસે માંગણી કરીએ છીએ। આ અધિકાર દિવસે માંગણીએ છીએ ત્યાં સ્કૂલોની અંદર પણ અભ્યાસ એવો જ કરવામાં આવે છે। વિસ્થાપિત થયેલા લોકો પોતાના જળ જંગલ છોડીને, પોતાના પરિવાર સંસ્કૃતિ છોડીને આજે ગેર આદિવાસી વિસ્તારમાં રહે છે। હર રોજ માર ખાય છે। કેવો માર ખાય છે? હાવડા તાત્કાલિક પર રબારી, ભરવાડ, ચારણના અલગ ગેર આદિવાસીઓના માર ઝેલે છે વિસ્થાપિત। જ્યારે ફરિયાદ કરવામાં આવે છે તો પોલીસ તંત્ર તરફથી ફરિયાદ નથી લેવા દે। આ અમે અધિકાર માંગીએ છીએ। અમારી અધિકાર એફઆરએફ દર્દ નથી મિત્રો। આ અધિકારના મંચ પરથી અમે કહીએ છીએ, જ્યારે એટ્રોસિટી એક્ટ પ્રમાણે ગુનો બનતો હોય છે તો એ ટેબલ જામીન આપવામાં આવે છે સાહેબ। પારકી સાહેબ ધ્યાન આપજો, આ એટ્રોસિટીની અંદર ગેરબંધ જામીન વોરંટ હોય છે, જામીન મળતા નથી, તો પણ પોલીસ તંત્ર ટેબલ જામીન આપીને એને છૂટો કરે છે। એક સામાન્ય આ જે સ્પેશિયલ એટ્રોસિટી એક કાયદો છે એને પણ હલકો કાઢ્યા છે। તો મારા ભાઈઓ, વિસ્થાપન થવામાં આ દુર્દશા છે। રોડ બનશે, ડેમો બનશે, બિલ્ડિંગો બનશે, વિસ્થાપિત થઈ જશો તો તમારી આ દુર્દશા અમારી દુર્દશા છે એવી તમારી થશે।
હવે વિસ્થાપનના નામે આપણે ભોગ નથી બનવું. આ અમે અધિકારના દિવસે અમે અમારી સુરક્ષા માંગીએ છીએ. કનેડા ડેમ, પાનમ ડેમ, નર્મદા સરોવરના ડેમના જેવા શ્રીગત છે. આ અધિકાર દિવસે આ સમિતિ જોડે અમે માંગણી કરીએ છીએ કે અમારી સુરક્ષા કરો. આ સરકાર જોડે માંગણી કરીએ છીએ જેટલા પણ વિસ્થાપિત થયા છે એની સુરક્ષા આપો. સુરક્ષા ના આપો એ ખાલી કરી આપો પાછા. અમને સુરક્ષા ના આપતા હોય, અમારો અધિકાર ના આપતો હોય તો ડેમ ખોલી કરી આપો. અમે ડેમ માં જવા તૈયાર છીએ. અમારા છોકરા માર ખાવા માટે નથી આવ્યા. અમારા છોકરાઓ ગેર આદિવાસીનો માર નથી ખાવાયા. આજે અમે પંચમહાલથી અહીંયા અધિકાર દિવસે પોતાનો અધિકાર માંગવાયા. આદિવાસીના અધિકાર તો દૂર, મૂળભૂત અધિકારો નથી મળતા. આજે એફઆઈઆર કરવા જઈએ છીએ તો અમારે ધરણા કરવા પડે છે. સમિતિ ધ્યાન આપે. આ એફઆઈઆર કરવા જઈએ છીએ તો અમને ન્યાય નથી મળતો. અમારે ધરણા કરવા પડે છે. 5 દિવસ, 48 દિવસ. તો અમને સુરક્ષા અમારે આપો. અમારા જંગલ જમીન અને પુનઃવસતની જમીનો જેટલી છે એની પર ગેર આદિવાસીઓ પુનઃવસત ના થયા હોય એવા લોકો કબજે કરીને બેઠા છે. એ લોકોને હટાવો એમ માંગણી કરીએ છીએ. બરાબર ને? જેટલા પણ વિસ્થાપિત છે અને જે વિસ્થાપિત નથી એમની તમામ જમીનો ઉઘાડી કરી આપો. ના ઉઘાડી કરી આપો એમ ઉઘાડા કરો. અમે જતા રહીએ ત્યાં. આ વિસ્થાપિતની કહાની કરી. ભાઈઓ, કેટલાક સમયથી એક આંદોલન ચાલ્યું હતું, ખબર છે ને? બોગસ દાખલા, રબારી, ભરવાડ, ચારણદા, આરબીસી અને ખોટા દાખલા.